નાતાલ અને નવા વર્ષને લઈને માર્ગદર્શિકા જાહેર। ચર્ચ અને પ્રાર્થના સ્થળો પર 200 થી વધુ લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ। જાહેર સભા, રેલી કે શોભાયાત્રા પણ નહીં યોજી શકાય। અમદાવાદમાં 31મી ડિસેમ્બરે નહીં યોજી શકાય પાર્ટી। પોલીસ પાર્ટી માટે કોઈને પણ પરવાનગી નહીં આપે। પાર્ટી પ્લોટ કે હોટલમાં થશે ખાસ ચેકિંગ। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આગ કાંડમાં મોટો ખુલાસો। ધમણ વેન્ટિલેટરના લીધે જ આગ લાગી હોવાનું અનુમાન। એફએસએલની ટીમે તપાસ અધિકારીઓને સોંપ્યો રિપોર્ટ। મગફળી રિજેક્ટ કરવાના આરોપ સામે જયેશ રાદડિયાનો જવાબ। કહ્યું, ખેડૂતોને મળશે પૂરા રૂપિયા, ચિંતા કરવાની જરૂર નથી। કોંગ્રેસે નિષ્પક્ષ તપાસની કરી માંગ। નિકાસ બંધ થતા ડુંગળીના ભાવમાં કડાકો। 1 મણ ભાવ થયો 150 થી 400 રૂપિયા। ડુંગળીની નિકાસ શરૂ કરવા ખેડૂતોએ કૃષિ પ્રધાનને કરી રજૂઆત। 25 ડિસેમ્બરથી રાજ્યમાં વધશે ઠંડીનું પ્રમાણ, તો નલિયામાં 24 કલાક માટે શીત લહેરની આગાહી।